કડક ખજૂર. કેજુર, મારી જમીન વેચાઈ ગઈ. જમીન વેચાઈ ગઈ? કેટલા આવ્યા? 5.5 કરોડ. 5.5 કરોડ? આના ખર્ચે દિલ્હી ફરી લઉં તો એમે કામ ધંધા પડી ભાંગ્યા છે. હા, આ મને દિલ્હીથી નેતાજીનો વારા ઘડિયા ફોન આવ્યા રાખે, હું હવારનો ઉપાડતો નથી. હા નેતાજી પ્રણામ. મારે દિલ્હી આવવાનું છે રોકાવા, તમારા બંગલે સંસદમાં લઈ જાઓ. સાહેબ અરે સેલ્ફી પડાવું છું. હું એકલો આવું કે પછી ટોળામાં આવું? બસ ભરીને આવું? હા હું તમને વિચારીને કહું. હા ભાઈ કોનો ફોન હતો? શું કીધું? કાંઈ નહીં, રમત ગમત ની વાતું હતી. ભાઈ કેને યાર આવું કેમ કે પ્લીઝ. કાંઈ હતું નહીં. અરે કેને યાર કેને યાર કેને? એ તો સાહેબ મને દિલ્હી બોલાવે છે બંગલે. બંગલા કેવો હોય ને? દિલ્હીમાં નેતાજીના બંગલા એટલે બાથરૂમમાં નળ હોય ને એમાં પાણી નો આવતું હોય, દૂધ આવતું હોય, દૂધ. વાસણ ધોવાટું દૂધ, કપડા ધોવાટું દૂધ, જમવાટું દૂધ, ઇનશોર્ટ બધે દૂધ દૂધ દૂધ. 25-30 કામળા તમારી વાહે લબડતા હોય અને હુવાટું જે પલંગ હોય ને એમાં કાજુ બદામ. હુતા જાવ કાજુ બદામ ખાતા જાવ, હુતા જાવ કાજુ બદામ ખાતા જાવ, હુતા જાવ કાજુ બદામ ખાતા જાવ. હવારે સંડાસ. અને બધા નેતાને 2 અગરબત્તી મચ્છરા મારવા માટે મળે. ઈ કેમ? દિલ્હીમાં મચ્છરા બહુ છે એટલે એ બધી પંચાયત છોડો, તમારે શું કરવાનું છે? પણ ભાઈ તું સાહેબ અરે ઓલો સેલ્ફી પાડવાનું કહેતો તો ઈ કેની ભાઈ વાત કેમ માં તું? એ તો સાહેબના બંગલે લઈને મારી સેલ્ફી પાડવાની વાતો હાલે છે. ભાઈ અમારે પાડવી છે સેલ્ફી. અરે ઉભા રહો. તમને હું દિલ્હી લઈ જાઉં પણ મારી એક શરત. બોલ. મારો ખર્ચો તમારે ભોગવવો પડશે. દીધો. મારું રહેવા બધું તમારે વહીવટ કરવો પડશે. દીધો. રખડાવવું પડશે. દીધો. પણ એક વાત છે, સાહેબ આરે પાછા ડાયરેક્ટ થતા નહીં હો. સાહેબ ને પસંદ નથી. આમ કહું ને તો 2012 માં મારી ટિકિટ ફાઇનલ હતી, છેલ્લે કપાઈ ગઈ. નહીતર આ ભાઈ તમારો દિલ્હી હોત. એટલે આ દિલ્હી વાળા અત્યારે દિલ્હી કોણ લઈ જાય છે? મારે નથી લઈ જવા. એક મિનિટ. તારી ટિકિટ કપાઈ ગઈ ને તો હવે તું શાંતિ રાખ. હો ભાઈ એની ભૂલ થઈ ગઈ. તું દિલ્હી લઈ જામ ને. હાલ હાલો મારી ફ્લાઇટ ની વ્યવસ્થા કરો. હાલો હાલો નીકળો. મને ફ્લાઇટનું કહીને ટ્રેનનું ગલકું આપ્યું. હવે નેતાજીને ખબર ન પડે, નકર એમને ખબર પડી ને તો તડાકા ને ભડાકા થાહે. ભાઈ ફ્લાઇટ ની ટિકિટ નથી મળતી એટલે ટ્રેન ની લીધી, તત્કાલમાં ઠોકી નાખી. હવે હાલો હવે. આ બાદ નહીં આ બાદ હાલો. ભાઈ ક્યાં છે તારા નેતાજીનો બંગલો? સવારના રખડી છે, બંગલો તો બતાય ભાઈ. હું ઈ જ ગોતું છું. હે ફોન કેર ની તું? ફોન કરું છું. હા નેતાજી ક્યાં છો? સવારના ગોતી છીએ અમે. બધા બંગલા બંધ છે. અચ્છા એવું છે? સાહેબ કહેવાય તો ખરી ને. હા મૂકું છું. હા પગે લગણ. બધા બંગલા બંધ છે. કેમ? બધાના બંગલામાં મચ્છર ઘરી ગયા છે બહુ, એટલે બધા દવા છાંટીને ચોપાટી બેહવા ગયા છે. તો હાલો સોપાટી જઈએ આપણે. હાલો ચોપાટી. હાલો. સાહેબ નેતાજી ક્યાં છે નેતાજી? લાખી સોપાટી ખાલી છે. હવે કેમ થાય ભાઈ કે તું? એ લોકોના પગના નિશાન આમરો વાયરો, મતલબ એ લોકો અહીંયા જ હિંચકા ખાતા હતા. અનિલ કુંબલેના પગનો નિશાન. એ અનિલ કુંબલે નેતા છે? હા હા એ નેતા છે, અમારા એરિયાના નેતા.
પોપટભાઈ ચા પાણી વાળા. એને 12 નંબર લાગે. દિવાળીમાં મેં એને બૂટ આપ્યા હતા સપ્રેમ ભેટ. ભાઈ તું ફોન કર ને યાર, ક્યાં ગઈ ફોન કર. એલા તમે બધા ક્યાં છો સાહેબ? બસ ભરીને કુતુબ મિનાર ગયા? તો હવે પછીની તમારી રૂપરેખા શું છે કાર્યક્રમની? સાહેબ અરે સેલ્ફી પડવા જાઓ. અમારે આવું છે, કુર્તા પાયજામા પહેરવા પડશે. હા 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 મૂકું. શું કીધું? એ લોકો બધા કુતુબ મિનાર ગયા છે, તો હવે ત્યાંથી સીધા જાય સાહેબ અરે સેલ્ફી પડવા. તો હાલો આપણે જઈ. એના માટે આપણે કુર્તા પાયજામા પહેરવા પડશે. તો કોણ ના પડે છે? હાલો પહેરી લઈ. એક કુર્તો પાયજામા મને લઈ દેજો. જો મને ટિકિટ મળી હોત ને તો તમારે આમ રખડવું ના પડત, ડાયરેક્ટ સેલ્ફી થઈ જાત. હાલવા મેડ. હાલો હાલો હાલો. કુતુબ મિનાર આવી ગયું છે. આપણે કુર્તા પાયજામા પહેરી લીધા છે. જેવા નેતાઓને ભાળો એટલે આપણે ભળી જવાનું છે. પણ મળે તો ભળી ને. છે ક્યાં લોકો? આમ ફોટોગ્રાફી કરતા લાગે. હાલો હાલો યો. રાડે હું નાખ છો. આ કુતુબ મિનાર ફરાઈ ગયું. કોઈ નેતા મળ્યો નહીં. સવારના નેતાના બંગલે રહેવાની વાત થઈ હતી, કોઈ આવ્યું નહીં. અને સાહેબની સેલ્ફીની તો વાત જ નથી થઈ. ભાઈ તું ફોટો પડાવવાનો છો તો કહી દે, નકર અમે ઘર ભેગા થઈ. હવે સીધો ફોન જાહે સાહેબને. હાલો સાહેબ ક્યાં છો તમે? આ છોકરા ગુજરાત થી આવ્યા છે. તમારી આશે કે તમારી યાર એક સેલ્ફી પડશે. હા આપું છે, એક મીઠો આવકાર આપો. હા હેલે ગુજરાત થી આવ્યા છો તો દાળ ભાત ખાઈને જાજો, તમને મારા હમ છે. એ હા સાહેબ, એ મેં સાહેબનો અવાજ સાંભળ્યો, મારા રવાડા ઊભા થઈ ગયા. જિંદગીમાં પહેલી વાર સાહેબનો અવાજ સાંભળ્યો મેં, મારા રવાડા ઊભા થઈ ગયા. એલા રવાડા તો ઊભા થઈ જ જાય ને, તમને મારા પર ભરોસો નથી. 2012 માં મારી ટિકિટ નો કપાડી હોત તો આજે સાહેબ જોડે હું દિલ્હી હોત. એલા આ કોણ છે? આ ક્યાંથી આવ્યો? બનાસકાંઠા. એલા બનાસકાંઠા. આને સમજાય? તારી ટિકિટ ક્યારે કપાણી હતી? 2012 માં? હા ભૂલી જા, 10 વર્ષ છે. આને શિષ્ટાચાર શીખવાડો, શિષ્ટાચાર. આ દિલ્હી છે, ભલ ભલાની ટિકિટ કપાઈ જાય અહીંયા. હાલો જમવા જઈ. ભાઈ ક્યાં લઈ આવ્યો? શાંતિ રાખ. ભાઈ આ તો નાનો ધાબો છે. હા, હા, તો ધાબો છે. આવ શાંતિ રાખો. આ ધાબો છે પણ ચમત્કારિક છે. બેહો હાલો. હાલો હાલો મોજડા કરાવું, ટેસડા કરાવું. બેહો બેહો. આમ ખાઈ. મોટા મોટા નેતાઓ હોતાના ધાબામાં જમવા આવે છે, એટલે હું આ ધાબામાં તમને જમવા લાવ્યો છું. એટલે બધા નેતાઓ આ ધાબામાં જમે? નેતાઓ હું આખી જિંદગી 5 સ્ટારમાં ખાઈને કંટાળે નહીં. સ્ટુપિડ. અને હા, કોઈ પણ મોટો નેતા અહીં આવે ને તો સેલ્ફી પાડવા મળતા નહીં. પ્રોટોકોલમાં રહેજો. હાલો માસ્ક કાઢીને જમવા મળો. કેમ પણ જમવાનું જોરદાર હતું કે નહીં? મજા આવી ગઈ હો ભાઈ. એલા ભલ ભલા નેતા ભાઈ ધાબામાં આવે જમવા.
ગરમી બહુ થાય છે પણ અહીંયા હો યાર. ગરમી થાય છે દિલ્હીમાં? હા. સામે જો રાઈડ એશિયાનો એક્સપો થઈ રહ્યો છે. ત્યાં આપણે ફાસ્ટરની સાયકલ ફેરવી અને એસીની હવા ખાઈ. હાલો હાલો. આ જો ધ ફાસ્ટર સાયકલનું એક્ઝિબિશન દિલ્હીમાં થવા જઈ રહ્યો છે. તમને ખબર છે ફાસ્ટર સાયકલની ડિઝાઇન અને એની જેવો કલર વર્લ્ડમાં જોવા નથી મળતો. હાલો જલ્દી ફટાફટ ફાસ્ટરની સાયકલ ફેરવી નાખી. હાલો. ભાઈ જો ફાસ્ટર જેવી મજબૂત સાયકલ મેં ક્યાંય જોઈ નથી. એલા તને ખબર છે આખું ઇન્ડિયા ધ ફાસ્ટરની સાયકલ જ વાપરે છે. ઈ બધી હાચી વાત, પણ ભાઈ તું સાહેબ ને કંઈક નેતાને ફોન કરી તો આપણું કામ થાય. એમ વારા ઘડીએ કોઈને ફોન ન કરે નકર મારું દિલ્હી આવવાનું બંધ થઈ જાય. સાયકલ આપવા મને ઠંડી ઠંડી હવા ખા. હેલ હાલો. આ લોકોના પૈસે દિલ્હી જેટલું ફરાય એટલું ફરી લેવું છે. હા કેમ પણ મજા આવી ને સાયકલ ફેરવવાની? ભાઈ હવે સાયકલ ફેરવાઈ ગઈ છે બરાબર. ફોટો પડશે તો કે નકર બસ પકડીને ઘર ભેગા થઈ. ઈ છોડામાં ગરમી થાય છે ભાઈ. હવે મારે સીધો ફોન જ કરવો પડશે સાહેબને. સાહેબને આપો તો. અચ્છા બગીચામાં પાણી નાખે છે, મોરને દાણા નાખે છે. સ્પીકર ચાલુ કરો તો મારે વાત કરવી છે સાહેબ હારે. સાહેબ જય હિન્દ. સાહેબ છોકરા ગુજરાતથી આવ્યા છે. તમારી યારે એક ફોટો પાડો છે, ખાલી સેલ્ફી, એક નાનકડી સેલ્ફી. તમે સાહેબ ફોટો પાડી લો નહીં સાહેબ પ્લીઝ. જી સાહેબ. યસ સર. કોટી. યસ સર. જી જી જી. પૂછ્યું સાહેબે કોટી પહેરવાનું કીધું છે અને ઇન્ડિયા ગેટ પર ફોટા પાડવાની રિહર્સલ કરવાનું કીધું છે. ક્યાંક એડજસ્ટ થઈ જાય. કઈ કોટી? નેતા કોટી પહેરી લો. ઓહો નેતા કોટી. અરે યાર કોટી એમાં શું છે યાર? તમે કીધું તો 5 તોલા હોનું પહેરી લેજે ને યાર. હાલો ઇન્ડિયા ગેટ પર જઈને ફોટા પાડવાની રિહર્સલ કરો એમ કીધું. હાલો કોટી લઈ આવી. હાલો. હવે સાહેબને તમે મળશો ને તો હું વાત કરશો ને એની તૈયારી કરો. ફોર એક્ઝામ્પલ આ સાહેબ છે. સાહેબ હું બારડોલી થી. સાહેબ હું અમદાવાદ થી અને હું સુરત થી. અને સાહેબ આ બધાને હું લાવ્યો છું. સાહેબ અમારે ગ્રુપમાં નથી ફોટા પાડવા હો, અમારે સિંગલ ફોટા પાડવા છે. સાહેબ બધા ઘરના જ છે. ભાઈ હવે રિહર્સલ થઈ ગયું તો સાહેબને ફોન કરી ફોટા પડે જલ્દી. વોટ્સએપમાં બધા વાટે બેઠા છે. સ્વિચ ઓફ આવે છે. પાછી ટ્રાય મારું. સ્વિચ ઓફ આવે છે. તો હવે સંસદમાં ગયા છે, ત્યાં પાછો ફોન સ્વિચ ઓફ રાખવો પડે. સ્વિચ ઓફ આવે છે. હાલો આમ આટા તો મારી. ભાઈ સાહેબને ફોન તો કર. સ્વિચ ઓફ આવે છે. લાગે છે ની ખુફિયા મીટિંગ છે. એ મને ફોન કરશે, ફ્રી થાય એટલે તરત ફોન કરશે મને. ડોન્ટ વરી. ભાઈ કોક નેતાને તો ફોન કર, એનો ઝેક લાગી જાય તો આપણું કામ થઈ જાય. એલા પણ ફોન સ્વિચ ઓફ આવે છે બધાના. બધા નેતા ભેગા લાગે. એ મને ફોન કરશે. ડોન્ટ વરી અબાઉટ ધેટ. ખરેખર 2012 માં મારી ટિકિટ ના કપાડી હોત ને તો આ રખડવું ના પડત હો. એલા આ બનાસકાંઠાનો છે. હા બાકી બનાસકાંઠામાં આવવાનો હોય. શાંતિ રાખની. શાંતિ રાખજો. સારું લ્યો. ભાઈ સવારના આપણે રખડી છીએ, તે આખું દિલ્હી ફરી લીધું મારી યારે.
આપણો કોઈ મેળ પડ્યો નહીં. હવે તું મને હાચું કહી દે, તને દિલ્હીમાં કોઈ નેતા ઓળખે છે કે નથી ઓળખતું? હાચું કહી દે, હાચું કહી દે. હાલ હાલ, હાચું કહી દે, હાચું કહી દે. એ મને કોઈ ને ઓળખતું. એલા એ કોઈ નેતા મને નથી ઓળખતું. એ હું તમારા પૈસા ભરવા આવ્યો તો. તારી તો